હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ કેએમ ચોકસી કુસંબા સુરતના સંયુક્ત સહયોગથી શાળામાં અને આંગણવાડીમાં અભ્યાસ કરતા તમામ બાળકોને યુનિફોર્મ તેમજ બૂટ મોજાની સાથે દરેક બાળકોને પૌષ્ટિક બિસ્કિટની પણ દાતાશ્રી દ્વારા સહાય પૂરી પાડવામાં આવી હતી। હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ કેએમ ચોકસી કુસંબા સુરતના સંયુક્ત સહયોગથી શાળામાં અને આંગણવાડીમાં અભ્યાસ કરતા તમામ બાળકોને યુનિફોર્મ તેમજ બૂટ મોજાની સાથે દરેક બાળકોને પૌષ્ટિક બિસ્કિટની પણ દાતાશ્રી દ્વારા સહાય પૂરી પાડવામાં આવી હતી। પ્રાસંગિક ઉદ્બોધન શાળાના આચાર્ય નિલેશકુમાર સોલંકીએ કર્યું હતું। આ પ્રસંગે પધારેલ દાતા કેસરીમલ શાહને બુકે, શાલ તેમજ પ્રશસ્તિપત્ર શાળાના આચાર્ય નિલેશકુમાર સોલંકી તેમજ સરપંચ નવનીતભાઈ પટેલ અને તલાટી નિકુલભાઈ પટેલ દ્વારા તેઓને આ ભગીરથ સેવા કાર્ય બદલ આપવામાં આવ્યું હતું। શાળામાં બાળકોને યુનિફોર્મની સાથે કીટ આપતા બાળકોના મુખ પર અનેરી ખુશી જોવા મળી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક તેજસકુમાર પટેલે કરેલ હતું, જેમાં શિક્ષક જનકકુમાર જોડાયા હતા। કાર્યક્રમમાં શાળાના એસએમસી અધ્યક્ષ વનિતાબેન પટેલની સાથે સભ્યો પણ હાજર રહ્યા હતા। સરપંચ નવનીતભાઈ પટેલ, આંગણવાડી કાર્યકર હેમલતાબેન પણ સહભાગી થયા હતા। શાળાના બાળકો અને શાળા પરિવારે દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। આચાર્ય શ્રી પ્રાથમિક શાળા સાહોલ, તાલુકા હાસોડ, જિલ્લા ભરૂચ, અત્રેની પ્રાથમિક શાળા સાહોલમાં આજરોજ શ્રી હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ સુરત કુસંબા તેમજ શ્રી કેસરીમલ શાહ કેએમ ચોકસી પરિવાર તરફથી અત્રેની શાળામાં અભ્યાસ કરતા તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા દરેક બાળકોને બૂટ, મોજા અને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે તેઓને પૌષ્ટિક બિસ્કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જે બદલ શાળા પરિવાર વતી તે સર્વનો હું આભાર વ્યક્ત કરું છું અને આગળ પણ આવા સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઈ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું।